तो क्लाइंट चली गई है हमारी कंपनी में आज। ये लोग देखो यहाँ पे हीरा ढूंढ रहे हैं, अमन यहाँ पे हीरा ढूंढ रहा है। મને ખબર હતી પણ સમયની રાહ તો જોવી પડે ને ભાઈ। यहाँ तो कितने मुफलिस खो गए, कितने सवंगर हो गए। समय झुकावे मानव ने, बाकी कौन खुदा ने पूछे છે હો। સમયની રાહ જોવી પડે છે। સમય વગર દુનિયામાં માણસથી કાંઈ થતું નથી। ગમે बंगाली में क्या बोलते हैं? बंगाली में क्या बोलेगा? लाइक करो, सब्सक्राइब करो, क्या बोलेगा? ऐसे ना, ऐसे ही बोलेगा। हाँ, যদি আপনাদের আমার ভিডিও ভালো লেগে থাকে তো লাইক সাবস্ক্রাইব করে দিও। હાલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે મારા રૂટીન બ્લોગ વિશેની વાત કરવાના છે। તો ઘણા મિત્રો એવા હોય છે 12 કલાકની જોબ કરીને એમ કહેતા હોય છે કે અમારે જીમ જવું છે। તો ઘણા મિત્રો 12 કલાકની જોબ કરીને કંઈ થાકી જાય છે, કંટાળી જાય છે। તો હું આજે તમને મારા વિડીયોનો રૂટીન બ્લોગ જણાવીશ। હું કઈ રીતે 12 કલાકની જોબ કરું છું અને એ પછી પણ જીમ જાઉં છું અને બોડી મેન્ટેન રાખું છું। તો મિત્રો, સવારમાં તમે મોઢું ધોયા વગર ગરમ પાણી એમાં લીંબુ નાખીને પણ પી શકો છો। મારું રૂટીન આખું અલગ છે। તો હું છે ને સવારમાં ગરમ પાણી લઈશ। તમે જોઈ શકો છો આ ગરમ પાણી અને એમાં હું લઉં છું શિલાજીત। શિલાજીત નાખીને હું તમને મિક્સ કરીને બતાવું અને એ પીવાનું। આ મારું ડ્રિંક છે। તમે બેસ્ટમાં બેસ્ટ ડ્રિંક છે, ગરમ પાણી અને લીંબુ નાખીને પણ પી શકો છો। મારું ડ્રિંક છે, હું તમને બતાવું। આ રીતે આપણે ચમચીથી થોડુંક શિલાજીત કાઢી લેવાનું, પછી મિક્સ કરી દેવાનું છે। તો હજી ઘાટો કલર થશે, હજી નોર્મલ કલર થઈ ગયો છે। તો આપણું ડ્રિંક તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ડ્રિંક પી પછી નાહી ધોઈને ફ્રેશ થઈને ઓફિસે જવાનું છે। હું તમને આજે આખો રૂટીન બ્લોગ બતાવીશ, તમે જોજો તો તમને ખબર પડશે અને આઈડિયા પણ આવશે કઈ રીતે 12 કલાકની જોબ પણ કરવી છે અને જીમ પણ મેન્ટેન કરવું છે। તો વિડીયો કન્ટિન્યુ જોજો, તો વિડીયો જોવાની બધાને મજા આવશે। તો ડ્રિંક પીએ, મજા માણીએ। તો મિત્રો, ફાઇનલી વાગી ગયા છે 8। હવે આપણે જાય છે ઓફિસે। મારો ભાઈ મારું વેઇટિંગ કરે છે બહાર ગાડી ઉપર। તો હવે આપણે સીધા ઓફિસે મળીએ તમને। ફટાફટ કેળા આપજો તો મોડું થાય। 10 ના કેટલા કેળા આવશે? આમાં કઈ દે 4 કેળા આવશે। 10 ના કેટલા કેળા આવશે? 4 કેળા આવશે। ફટાફટ કરી લો, મોડું થાય। ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છે ને હવે આપણે ઓફિસે જઈને હું તમને બધું મારું મશીન બધું બતાવીશ। આજનો ડેઈલી જે રૂટીન બ્લોગ છે તમે જોજો, તો તમને જોવાની પણ મજા આવશે। વિડીયો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ। જો, જય ગણપતિ બાપા। દર્શન ફાઇનલી દર્શન થઈ ગયા છે અને હવે આપણે ઓફિસની અંદર એન્ટર થઈ ગયા છે। તો હું તમને મશીન બતાવીશ મારું। મશીનની અંદર જો હું તમને મશીન બતાવું છું, પેલા આપણે વસ્તુ મૂકી દઈએ। ઓફિસ પહોંચી ગયા છે। તો આ છે મારું મશીન, તમે જોઈ શકો છો। 6000 નું મશીન છે, STPL નું। એમાં હું લેસરનું કામ કરું છું। તો આજનો જે બ્લોગ છે ને રૂટીન બ્લોગ, તમે જોજો કઈ રીતે 12 કલાકની જોબ પણ કરું છું અને જીમ પણ મેન્ટેન કરું છું। તો તમને આ વિડીયોમાં બધી ખબર પડે। મને ખબર હતી પણ સમયની રાહ તો જોવી પડે ને ભાઈ। यहाँ तो कितने मुफलिस खो गए, कितने सवंगर हो गए। समय झुकावे मानव ने, बाकी कौन खुदा ने पूछे છે હો। સમયની રાહ જોવી પડે છે। સમય વગર દુનિયામાં માણસથી કાંઈ થતું નથી। ગમે
મિત્રો વાગી ગયા છે 10:30. 10:30 જો તમે નોર્મલી તમને ભૂખ લાગે ને એટલે આપણે જે રૂટીનમાં છે શેક છે, આપણે ઘરેથી શેક બનાવી આવીએ. તમારે મારો વેટ ગેઇન શેક છે, જો આના વિશે જાણવું હોય શેકમાં શું શું વસ્તુ છે તો કોમેન્ટ જરૂરથી કરજો, હું તમને જણાવીશ. તો તમે નોર્મલી 10:30 પણ ખાઈ શકો છો. એમાં તમે ચણા, તો પછી સિંગ અને ગુડ એ પણ તમે ખાઈ શકો છો. આ મારી જે રૂટીન છે ને એ હું તમને બતાવું છું. શેક વેટ ગેઇન શેક છે આપણો, જે પી લે 10:30 અને પછી આપણે જે જમવાનો ટાઈમ છે 1 વાગ્યાનો લંચ છે, આપણે 1 વાગે પણ જમી લેશું. પછી એ પણ ફાઇનલી જ્યુસ પી લીધું છે ને હવે જ્યુસ પીને હવે આપણે કામે લાગી જાય પાછા ઓફિસે. તો તમે ડેઈલી આ રીતે તમારું રૂટીન કરશો તો તમે પણ એક સારી બોડી બનાવી શકશો. જે મિત્રોને એમ હોય કે આપણે ડાયટ એડજસ્ટ સાથે બધું એડજસ્ટ થાય, તમારે કરવું પડે, મહેનત કરો તો બધું થાય. મારો ભાઈ કઈ થાય નહીં. તમારે તમારા ઓફિસના ટાઈમ ઉપર, જેમ કે અમારે 1 વાગ્યાનો ટાઈમ છે તો અમે 1 વાગે લંચ કરી લઈએ છીએ, એટલે કે જમી લઈએ છીએ. તમારા જે ટાઈમ હોય ઓફિસનો એ પ્રમાણે તમારે લંચ લેવાનો રહેશે બપોરે, અને એ પછી આપણે રાતે પણ લંચ લેવાનો છે. વિડીયોમાં બતાવશું, તમે વિડીયો જોજો, તમને વધારે મજા આવશે. મિત્રો, તો આજે મારો દોસ્તાર છે ઈશ્વર, એ મરાઠીમાં જણાવશે લાઈટ વેગી, તેને મરાઠીમાં શું કહેવાય આજે તમે જણાવશો. જણાવ. हा मित्र, आमच्या कंपनीमध्ये आज लाईट चालली गेली आहे, तर मजा वाटते थोडीशी बसायला. पण काय हाय, लाइट चली गई हमारी ऑफिस में, सब लेटे हुए हैं मस्ती। हाय फ्रेंड लोग, लाइट चली गई है हमारी कंपनी में आज. ये लोग देखो यहाँ पे हीरा ढूंढ रहे हैं, अमन यहाँ पे हीरा ढूंढ रहा है. હા ભાઈ, આ કરતા બધા. અને હવે આપણે જે ડાયટ લેવાની છે જીમ જવા પહેલા, તો આપણે હવે ડાયટ બનાવી લઈએ. જે હું ડાયટમાં અત્યારે લઈ ચણા થોડાક એવા છે, એટલે 50 ગ્રામ ચણા છે, એની અંદર આપણે ડુંગળી ને ટમેટો એડ કરશું, જે બનાવીને આપણે ખાવાના છીએ જીમ જતા પહેલા. એ પછી આપણે સાંજે 8 વાગ્યા પછી આપણે જીમમાં પણ જવાનું છે, તો તમે કરી દઈએ પહેલા, તમે જોઈ શકો છો. એમાં હવે ટમેટા પણ કાપશું ને આપણે એડ કરશું. આમાં ઘણી બધી વસ્તુ આપણે એડ કરશું અને ભેળ બનાવશું એકદમ. જુઓ તમે બધા. તો મિત્રો ટમેટા પણ કપાઈ ગયા છે અને આપણે ટમેટા પણ હવે એડ કરી દઈએ, તમે જોઈ શકો છો. હવે જો આપણે ભેળ બનાવશું, જો આપણે એમાં આ લેવાનું છે તીખા મીઠા મિક્સ ભેળ, અને એક આપણે લેવાનું છે દાબેલા ચણા, જે ગુજરાતીમાં કહેવાય. આપણે હવે આને આપણે એડ કરી દઈએ ફટાફટ. ફાઇનલી મિત્રો આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને ખાઈને ટેસ્ટ કરીએ. હું તો ડેઈલી ખાઉં છું, પણ તમે પણ ઘરે ટેસ્ટ કરજો એકવાર આ રીતે. તો ભેળ આપણા આજુબાજુ વાળા પાર્ટનરને પણ ટેસ્ટ કરાવીએ કેવી છે. તો તમે જો વિડીયોમાં એ લોકોને ટેસ્ટ કરાવું છું ભેળ. अनिल भाई, आप भेल खाओ, कैसी लगे बताना. चलो, कैसी लग रही है? एकदम बढ़िया. और खाओगे? और खाओ. તો 8 વાગી ગયા છે ને આપણે ઓફિસ થી છૂટી ગયા છે. તો હવે સીધા આપણે જીમમાં જવાનું છે. બહાર જે ક્રિકેટ લવર છે, જેમ કે આજે મુંબઈ અને ગુજરાતની મેચ છે, તો આપણે જોઈએ એ લોકોને પૂછીએ કોણ જીતશે. તો હાલો આપણે એ લોકોને પૂછીએ અને પછી આપણે સીધા વર્કઆઉટ કરવા નીકળે જીમમાં. તો આજે કોણ જીતશે, મુંબઈ કે ગુજરાત? મુંબઈ. તમે જે મેચ જોવો છો એકવાર બતાવો તો આમાં.
લાઈવ કરેલું લાગે મુંબઈના ફેન છો હે મુંબઈ રોહિત શર્મા 100 રન. હા આ તમારી મોજ હા. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે જીમમાં પહોંચી ગયા છે. જીમમાં પહોંચતા જ 8:30 જેવું થઈ ગયું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આપણે જીમમાં જઈને ઘડીક 5-10 મિનિટ આપણે રેસ્ટ કરીએ. રેસ્ટ કરીને પછી આપણે આપણો વર્કઆઉટ ચાલુ કરીએ જીમની અંદર. તો તમે જોઈ શકો છો આપણે જીમમાં પહોંચવા આવ્યા છે. આજે આપણું જીમ હાય કરી દે મિત્રો. તો આપણે ડ્રિંક બનાવીને પછી વર્કઆઉટ ચાલુ કરીએ. તમે જોઈ શકો છો વિડીયોમાં. આજે લેગનું વર્કઆઉટ છે, લેગ અને ટ્રાઇસેપ. તો આજે આની જરૂર પડશે, બાકી તો આપણે હાલી જાય નોર્મલ. લેગમાં છે ને નેરો કહેવાય છે. નેરો ગુજરાતીમાં નજીકથી આપણે નજીકથી પગ રાખીને મારવાનું છે. આપણે જુઓ નોર્મલી જે રીતે મારવાનું છે ને તે જ રીતે મારવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી આમાં. જેવો વેટ, જેવો તમારાથી જેટલો વજન ઉપડે એ રીતે તમે મારી શકો છો. તો આપણે પહેલો સેટ છે નોર્મલી વજનથી. જેમ જેમ આપણે વધારે રેપ મારશું એમ વધારે વજન વધારતા જશું. વિડીયોમાં જોજો, વધારે મજા આવશે. ફાઇનલી આપણો છેલ્લો સેટ છે લેગનો. આના પછી આપણે બીજી વર્કઆઉટ આવશે. 3 રેપ, 3 સેટ મારશું. એની અંદર 10, 12, 15 આપણે જેટલા આપણાથી રેપ લાગશે ને એટલા મારશે હેવી વેટમાં. વિડીયો જુઓ, તમે પણ આ વર્કઆઉટ ફોલો કરજો, તમને મજા આવશે. લેગમાં ટ્રાય કરો આ વર્કઆઉટ, એક નંબર મજા આવે. કેમેરામેનની તો ફાટી રહી છે. એ એમ કે ભાઈ મને ઊભો રહેવા દો. કાંઈ નહીં, એને આપણે ધીરે ધીરે મરાવશું. એને પણ લેગ ગ્રો કરાવશું આપણે. ખાલી મારે એકને નથી કરવાના, મારા સબસ્ક્રાઈબરને પણ કરાવવાના છે. બરોબર ને? સર નેરો બેઠક મારી, પછી ડમ્બલ્સ લઈને પછી આ રીતે આ રીતે લાકડા ઉપર જ હાલ ડમ્બલ લઈને મારવાના છે. તો મિત્રો આપણે જે હમણાં નેરો 12માં જે નેરો માર્યું છે ક્લોઝ લેગ, હવે એ જ રીતે આપણે ડમ્બલ મારવાનું છે. તમે જોવો, હું તમને બતાવું ડમ્બલ. તમે પણ આ વર્કઆઉટ ટ્રાય કરજો, તમને મજા આવશે. Motherfucking name. Say my name. Say my motherfucking name. Say my. You know I'm after this shit. Tell the world, say my motherfucking name. Say my name. Say my motherfucking name. Say my. You know I'm after this shit. Tell the world, say my motherfucking name. Driven by. સર નેરો ડમ્બલ, પછી લેગ પ્રેસ ચાલુ કરો સીધું. ઓકે, કેટલું બાકી છે? અભી ચાલુ કિયા હે. આ લોકો તો હજી ચાલુ કર્યું છે. આપણે એક્સટેન્શન મારશું, એક્સટેન્શન. बंगाली में क्या बोलते हैं? बंगाली में क्या बोलेगा? लाइक करो, सब्सक्राइब करो, क्या बोलेंगे? ऐसे ना, ऐसे ही बोलेगा. हाँ, माइक लेके बोल एक बार, माइक रख के. যদি আপনাদের আমার ভিডিও ভালো লেগে থাকে তো লাইক সাবস্ক্রাইব করে দিও. તો હવે આપણે જે નેરો ડમ્બલ માર્યા ને એના પછી મારવાનું છે એક્સટેન્શન. જોઈ શકો છો તમે વિડીયોમાં. આ રીતે હાથ પાછળ રાખજો આપણે. Given a life that's worth living, I don't wanna miss it. I'll get up and get it, cause I got a vision, I got ambitions, I've got the energy, I'm on a mission. Passion and purpose, they light the ignition. I made a decision, so listen up. I'm here to take a stance. You cannot keep me down, take it from underground. I'm here to take a chance, never down for the count, I'll go another round. Do you believe?
લેગનું વર્કઆઉટ હોય એટલે સમજી લો ગરમી હોય કે ન હોય, જીમમાં ઠંડી પણ હોય ને તો ગરમી લાગે શરીરમાં, કેમ કે લેગનું વર્કઆઉટ છે. તો ઘણા લોકો લેગનું વર્કઆઉટ સ્કીપ પણ કરી દે છે. આપણે લેગનું વર્કઆઉટ આપણું ફેવરેટ છે અને આપણે સ્કીપ કરતા નથી. લેગ બનાવવાના પહેલા લેગ હારા હશે ને તો ઉપરની બોડી સારી દેખાય. એ પછી આપણે મારવાના છે લેગ પ્રેસ. તમે જોઈ શકો છો, આપણે આ મારીને બતાવીએ લેગ પ્રેસ. હવે સાચી મહેનત છે ને બધી આમાં છે, કેટલું ખાવશો ને એ બતાવવાનું છે. ફાઇનલી મિત્રો લેગ પ્રેસ મારી લીધું છે, ફૂલ થાકી ગયા, હવે હાવ થાકી ગયા. હવે ખાલી 2 જ વર્કઆઉટ બાકી છે લેગમાં, એ આપણે ખતમ કરીએ પછી આપણે વિડીયોને વર્કઆઉટનો વિડીયો ખતમ કરીએ અને સીધા પછી જાય ઘરે. થાકી ગયા ફૂલ. મિત્રો આપણી પાછળ જે કપડા ચેન્જિંગ રૂમ છે એમાં અવાજ આવે છે, તો આપણે શેનો અવાજ આવે છે ચાલો જાણીએ. તો સર તમે શું બનાવો છો? બહુ અવાજ આવે જીમની અંદર. વેટ ગેઇન શેક છે જે ખાલી જીમ કરવાથી નહીં, બોડી બનાવવી હોય તો થોડું ખાવું પણ જરૂરી છે. ડાયટ માટે 2 શબ્દ કહેવો ને. ડાયટ માટે જો પેલા તો છે આમાં ખજૂર છે, પ્રોટીન છે, દૂધ છે, પછી આમાં સત્તુ છે, સત્તુ પાવડર પણ છે, અને અમુક વસ્તુ અલગ બહુ બધી છે, બધા પમ્પિંગ સીડ છે, બધી મિક્સ સીડ છે, અને ખજૂર પણ છે આમાં. કે આ વસ્તુ પીવાથી થોડુંક ગેન વધારે થાય છે ને, મસલ ગેન વધારે થાય, તો આ વસ્તુ લેવી જરૂરી છે. જે પતલા લોકો છે એના માટે આ શેક બહુ જરૂરી છે, સવાર સાંજ લઈ શકો. ઓકે, જરૂરી. આ શેક લેજો તમે પણ, એટલે તમારી પણ બોડી બની જાય સરજી. આપણે શેક એક વખત બતાવશું કે કઈ રીતના આપણે બનાવીએ છીએ, પૂરો શેક બતાવો. એની રેસીપી આપણે લોકો કોમેન્ટ કરશે ને એની ઉપર આપણે પૂરી રેસીપી રાખશું. કમેન્ટ કરશે તો આપણે જરૂર બતાવો. હા, જરૂર બતાવો. You cannot keep me down, take it from underground. I'm here to take a chance, never down for the count. I'll go another round. Do you believe? Yes, I believe. I can achieve, I'll do it for me. I wanna be free, I have to be free. So get off your knees, stand up and believe. I don't need money, I don't need fame. That shit is all coming as soon as I change. Take a step forward, the path is the same. One step at a time, push through all the pain. I just need me, I need belief. These gatekeepers try to keep me from a dream. A game made of gold, all money and souls. I'll never give up till I break through their walls. I'll take the risk, I'll take the hits. The bigger the gamble, the bigger the win. Like Chester, it's crawling through all of my skin. Adrenaline pumping, I'll push till the end. Doesn't even matter, we all die in the end. No happily ever after. Fuck. તો મિત્રો આ છે આજની આપણી બોડી કન્ડિશન. તમે જોઈ શકો છો બોડી કન્ડિશન કેવી છે, કોમેન્ટ જરૂરથી કરજો. ખબર પડે, મોટિવેટ કરતા રહેજો. આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું. પંખા લાઈટ બાટ બધું બંધ. તમે જુઓ મિત્રો, લાઈટ પંખા બંધ કરીને સીધું હવે આપણે નીકળીએ ઘરે. 10 વાગી ગયા છે, 10. છેલ્લે બધું આપણે બંધ કરવાનું છે. આ બધું બંધ. બિલ્લર અરે હા હા હા. જો પાછળ ફૂલ અંધારું, ફૂલમાં ફૂલ અંધારું છે. સર આ લાઈટ બંધ કરવાની છે, આ લાઈટ બંધ કરવાની કે રહેવા દો? ઓકે. માંથી સીધા ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે 11. તમે જોઈ શકો છો આ 11 વાગી ગયા છે. તો આપણે જે સવારે વાત કરી હતી કે 12 કલાકની જોબ, પછી 2 કલાક જીમ, અને હવે 1 કલાક હવે આપણે જમવામાં થશે. એટલે કે આ મારો એક દિવસનો રૂટીન છે. જો મિત્રો તમે પણ તમારા અંદર મોટિવેશન હોય તો તમે કાંઈ પણ કરી શકો છો. કોઈક મિત્રો, ઘણા મિત્રો એમ કહે છે કે 12 કલાકની જોબ કરું પછી હું થાકી જાઉં છું, આમ થાય તેમ થાય, ફલાણું થાય, ઢેકણું થાય. તો તમે આ વિડીયો જોજો એટલે તમને પણ મોટિવેશન આવશે અને તમને પણ ખબર પડશે કઈ રીતે જીમ જવું છે, કઈ રીતે જોબ પણ સેટિંગ કરવી છે. બધું તમારાથી સેટિંગ થઈ જશે. તો હવે આપણે વિડીયો ખતમ કરીએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો હવે